મોડાસા કે જ્યાં ઝડપાયેલ કથિત નકલી સિંચાઈ કચેરી મુદ્દે રચાયેલી તપાસ કમિટીએ 2 મહિનાની તપાસ બાદ ડીડીઓને અહેવાલ સોંપ્યો। 22 મેના રોજ બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ નકલી કચેરીનો પર્દાફાશ કર્યો હતો। નકલી કચેરીમાંથી સરકારી સિક્કા સહિત દસ્તાવેજો પણ જપ્ત કરવામાં આવ્યા। એટલું જ નહીં, નકલી કચેરીમાંથી વર્તમાન અને પૂર્વ અધિકારી સહિત 5 લોકો પણ મળી આવ્યા। ત્યારે તપાસ સમિતિએ ડીડીઓને સુપરત કરેલા અહેવાલમાં કેવા ચોંકાવનારા ખુલાસા થાય છે તેના ઉપર સૌની નજર રહેશે। અરવલ્લી ખાતે જે કથિત નકલી કચેરી વિશે એક બનાવ બન્યો હતો એની તપાસ જિલ્લા વિકાસ અધિકારી શ્રી તરફથી તપાસ સમિતિને સોંપવામાં આવી હતી ડીપીઓ શ્રીના અધ્યક્ષસ્થાને અને આ તપાસ સમિતિની રિપોર્ટ અમને મળેલ છે। જે રિપોર્ટ અમે સરકારશ્રીમાં જમા કરાવેલ છે અને અત્રેથી બહુ સારી રીતે ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવેલ છે।